આજે અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનના પ્રથમ દિવસે જ ભારે ધાંધિયા જોવા મળ્યા. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન કેન્દ્રો પર ઉમટી પડ્યા હતા, પરંતુ વ્યવસ્થાના અભાવે ભારે હોબાળો મચ્યો હતો. સુરતમાં આવેલી એક બેંકની બહાર અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. સવારથી જ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. લોકો ગઈકાલ રાતથી જ અહીં લાઈનમાં ઉભા છે, પરંતુ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અત્યંત ધીમી હોવાને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અહીં ઉભેલા શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે કે તેઓ છેલ્લા 17 કલાકથી લાઈનમાં ઉભા છે, પરંતુ હજુ સુધી તેમનો વારો આવ્યો નથી. બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરરોજ 100 જેટલા શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અત્યાર સુધી માત્ર 25 જેટલા જ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમરનાથ યાત્રાનું 14 તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થાય છે. ગત રોજ 10 વાગ્યાથી લોકો અહીંયા પોતાના રજીસ્ટ્રેશન માટે બેઠેલા છે. દર વખતે જમ્મુ કાશ્મીર બેંક, SBI, PNB અને યસ બેંક દ્વારા બેંક રજીસ્ટ્રેશન થતા હોય છે. દર વખતે 100 રજીસ્ટ્રેશન થતા હોય છે. 100 પહેલગામ અને 100 બાલતાલના હોય છે, જેને એક લોટમાં 200 લોકો જઈ શકતા હોય એક તારીખમાં. આજે સવારે બેંક તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે ખાલી 25 ટોકન જ ફાળવીશું. એટલે અમારે લોકોને આજે અમારી સંસ્થા શિવસેવા ગ્રુપને અહીંયા હાજર થવું પડ્યું કે 75 ટોકનનું તો તમે શું કરવાના છો? શું વેચાણ કરવાના છો, અથવા તમારા મળતિયાને આપવાના છો, અથવા તમે લાગવગથી કોઈને આપવાના છો? જે લોકો ગઈકાલ રાતના 10 વાગ્યાથી અહીંયા બેઠા છે એને પહેલા આપવું જોઈએ કે જે પાછળથી સેકન્ડ વિન્ડોથી આવીને લઈ જવાનો છે એને આપવું જોઈએ. માટે અમે આજે મીડિયા મિત્રોને પણ જાણ કરવા માંગીએ છીએ કે તમે અમારી આ લડતમાં જોડાવ અને આ લોકો જે ગત રોજ રાતના 10 વાગ્યાથી બેઠા છે એ લોકોને સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ, એવું અમુ અને અમારા શિવસેવક ભક્તોનું બધાની માંગણી છે. આખા સુરત શહેર અને જિલ્લામાંથી આવેલા છે. કોઈ બારડોલીથી આવ્યું છે, કોઈ માંડવીથી આવ્યું છે, સુરત સિટીમાંથી આવેલા છે અને બધાને બાબાના દર્શન માટે જવું છે.